બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર એનું અનુસંધાન શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરતા કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. તો બ્રહ્મ સંબંધ મંત્રનો અનુવાદ છે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એ શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને સર્વપ્રથમ વખત હમણે જ થોડાક જ 549 વર્ષ જે થયા એના અંદર બીજા 14 વર્ષ ઉમેરવાના, કારણ કે આપનું પ્રાગટ્ય જે થયું હતું એ 549મું હતું. આ એના 14 વર્ષ પછી આ પ્રથમ વખત મંત્ર આપે પ્રગટ કર્યો ઠકરાણી ઘાટ ઉપર. આપ 14 વર્ષના હતા એટલે 549માંથી 14 બાદ કરીએ બસ એટલા વર્ષ પહેલા આ બ્રહ્મસંબંધ મંત્રનું પ્રાગટ્ય થયું છે. તો આ હમણે જ પ્રગટ થયેલો માર્ગ છે, પુષ્ટિ માર્ગ. અને હવે તો માર્ગની સ્થિતિ એ પણ પૂરી થઈ એવું ગોકુલનાથજીએ ગોવર્ધનનાથજી પાસે 50 વર્ષ બીજા ઉમેરાવડાયા, એ પણ પૂરા થઈ ગયા. તો આ પુષ્ટિ માર્ગ એ કેટલો ઓછા સમય માટે પ્રગટ થયો. તો એવું કેમ? સમયમાં પણ આટલો બધો કાપ કેમ? તો એનું ભાવ છે કે પુષ્ટિ પ્રભુ આપના લીલાના જીવોને આપથી વિખૂટા પડ્યા પછી હવે આપ પાછા ઈચ્છી રહ્યા છે અને આપ આપના જીવોને શ્રમ પડતો જોયો છે ગોલોકથી, એટલે તો આપને કરુણા ઉપજી છે. અને આપ જ્યારે કૃપા કરી અને આપના પ્રેમ બળથી આપના જ મુખારવિંદથી પ્રગટ થયેલા વલ્લભને ભૂતલ પર પ્રગટ કરી અને જ્યારે આ માર્ગ શરૂ કરાવે પછી આપને જે ઉતાવળ છે, આપને હધી રહી છે કે ક્યારે મારી પાસે આવી જાય, ક્યારે વળી પાછા આ જ ગોવર્ધન ગિરિરાજ જ્યાં 100 શિખરો છે અને એમનું જે વિસ્તારનું વર્ણન છે ગર્ગ સંહિતામાં અમુક લાખ કિલોમીટર. આપણે તો અહીંયા 3 શિખર જોઈએ છીએ, એ 3 શિખર જ અહીંયા ભૂતલ પર આવ્યા છે. એ પણ જુઓ આપ પાછા લઈ જાય છે. અગસ્ત્યએ શ્રાપ આપ્યો અગસ્ત્ય મુનિજીએ, એ શ્રાપ તો નિમિત્ત છે, લીલા છે. અગસ્ત્ય મુનિ જો કેટલા સામર્થ્યવાન હતા કે એ વખતે જ્યારે ગોવર્ધન આપ પધરાઈને લઈને આવ્યા જે જગ્યાએથી હિમાલય પાસેથી કે ક્યાંકથી, ત્યારે એ 25 કિલોમીટર ઊંચા હતા. એટલે આપનું સામર્થ્ય કેટલું હશે કે આપણે ગિરિરાજને શ્રી હસ્તમાં ધારણ કરી અને ચાલ્યા અને માર્ગમાં પછી વજન વધાર્યું અને લીલા કરી કે આપ વ્રજમાં રહી ગયા. એટલે શ્રાપ પણ આપ્યો કે તે મારી સાથે છલ કર્યું એટલે તું રોજ એક તલ ભાર જમીનમાં ઉતરી જઈશ. તો આ જે શ્રાપ નથી, આ અમારા ગોવર્ધનનાથજીની ઈચ્છા છે કે અહીંયા ભૂતલ ઉપર અમારું કોઈ હવે રહેવું ના જોઈએ, બધા અમારી લીલામાં પાછા જોઈએ. અને આ જે ગોવર્ધન મહારાજને પણ મોકલ્યા પણ હજી તો પધરાયા વ્રજમાં અને પાછા જવાની ચાલુ થઈ ગઈ રીતિ. જોયું ત્યાં જ્યાં સુધી હતા જે જગ્યાએ આપ પ્રગટ થયા હતા, જે દ્રોણ પર્વત જે છે એમના પુત્ર તરીકે, ચરણાટ બી એમનો પુત્ર છે. અને પેલો ચિત્રકૂટ પાસે જે પર્વત છે શું નામ ભૂલી ગયો, એ પણ એમનો પુત્ર છે. 3 પુત્ર હતા એ દ્રોણગીરીને. પણ જુઓ ત્યાં તલભાર ઉતર્યા એવું નથી કહ્યું, કેમ કે હજી તો એમને લીલામાં આવવાનું છે એટલે. પણ જ્યાં વ્રજ પ્રદેશમાં પધાર્યા હજી તો આપે પધારે થોડીક મિનિટ પણ નથી થઈ અને ઠાકોરજીને થયું કે ના હવે અમારા ગોવર્ધન ક્યારે પાછા આવશે. આ રીતે આપે અગસ્ત્યને નિમિત્ત કરી શ્રાપ અપાવડાયો કે રોજ તલભાર જશો અંદર. તો એ તલભાર અંદર જાય છે પણ પ્રગટ ક્યાં થાય છે તલભાર? ગોલોકમાં. આવા જે પ્રભુ આપણા નથી ઈચ્છતા કે હવે કોઈ શ્રમ પડે. હવે સમય કળિયુગ છે અને મહાપ્રભુજીએ પણ કળિયુગમાં પ્રાગટ્ય લીધું આ સમયે. કેમ કે આપ ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે અમારા જીવો લાવો, તો એવો સમય આવ્યો છે. આવે જીવનમાં યોગ
બંધન તડાક દઈ તૂટે છે. અણધાર્યું ને અણચિંતવ્યું છે આ, જેનો ભાગ્ય ફટાકડો ફૂટે છે. આ ખરેખર ભાગ્ય તો નથી, પણ લીલામાં હતા અને પછી આ જવાનું આવ્યું છે. એક અચાનક જ બોલાવો આવી ગયો પ્રભુનો. એટલે ગોવર્ધન મહારાજ પણ જ્યારે હતા ત્યારે 25 કિલોમીટર, તમે વિચારો તો ખરા 25 કિલોમીટરની ઊંચાઈ કોને કહેવાય. કે છે કે એમનો પડછાયો મથુરાના કંસના મહેલ ઉપર પડતો હતો એ વખતે, જ્યારે આ વ્રજમાં પધાર્યા. એ પછી કંસ રાજા હતો ત્યારની વાત છે આ. તો કેટલી ઊંચાઈ હશે, કેટલી કંદરા, એ તો ગર્ગ સંહિતામાં છે વર્ણન કે કેટલી કંદરાઓ હતી, કેટલા ઝરણા હતા, કેટલા સરોવરો હતા. અત્યારે તો રહ્યું નથી કશું, કેમ કે આપ હવે ત્યાં પ્રગટ થઈ રહ્યા છે. અહીંયા તો આપ તલ અંદર ઉતરી રહ્યા છે. તો આ વાત છે કે આ માર્ગને સમય નથી ગયો બહુ. હજી તો 550 વર્ષ, જો ને આ 549મું વર્ષ હતું મહાપ્રભુજીના પ્રાગટ્યનું. એના 75 વર્ષ પહેલા આપનો શ્રી હસ્ત પ્રગટ થયો હતો ભુજા. બસ એટલે 600-650 વર્ષમાં તો આપે આટલા ઓછા સમયમાં આ ભૂતલને અષ્ટ સખાઓથી પ્રગટ થયેલા કીર્તનોથી તરબર કરી દીધા. આ ભૂતલ ઉપર આપે સ્વયં મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને વસુદેવજીને આપેલું વચન પણ પૂરું કરી દીધું, ખુલ્લા ચરણે ભૂતલ પર ચાલીને. ના, વસુદેવજીને બાલ લીલાનું સુખ આપીને, અને ભૂદેવીને વિના પાદુકાજી ખુલ્લા ચરણે ચાલીને, અને તીર્થોને સનાત કર્યા આપે વલ્લભે. પણ આમાં બધામાં મૂળ છે બ્રહ્મ સંબંધનો મંત્ર. અને આ મંત્ર એ નિવેદન કહેવાય, બ્રહ્મ સંબંધ મંત્ર કહેવાય. અને આ મંત્ર જેને પણ કર્ણોમાં ગયો છે, વલ્લભ કુલની આરી, વલ્લભની આરીથી અને વલ્લભ કુલથી જેના પણ કર્ણોમાં ગયો છે, હવે એ જીવનો ગોવર્ધનનાથજી ત્યાગ નહીં કરે. ચાહે જીવ પછી મેં કહ્યું ને કે 3 જન્મથી વધારે અંતરાય નથી. એનો અર્થ જ એ કે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં એ જે નવરત્નમાં કહ્યું વલ્લભે, એ પણ કે હવે એ લોકોને કંઈ ના કરે તો પણ એમને તો લીલાની પ્રાપ્તિ નિશ્ચિત છે. એમને અબુધ અવસ્થામાં રહે છતાં પણ, જાણે કે આપણે એમ દાખલો લઈએ કે કોઈને થઈ જાય છે પેલું હેમરેજ, અને પછી કોઈ કામના નથી રહેતા, તો એ સાયન્સ તરીકે હેમરેજ થયું. એમના ઘરના લોકો એમ માને છે કે આની સેવા કરવાનો અર્થ નથી, પણ કરવી પડે છે. આ બધું થતું હોય પણ એ જીવનો લીલામાં અંગીકાર થવાનો એ નિશ્ચિત થઈ ગયું, કેમ કે બ્રહ્મ સંબંધ થયો અને એના કર્ણમાં વલ્લભ કુલથી વલ્લભની આરીથી બ્રહ્મ સંબંધ મંત્રનું શ્રવણ થઈ ગયું. એટલે આ માર્ગમાં ઓછા સમયમાં પણ એટલું બધું આપે પીરસી દીધું છે કે હવે વૈષ્ણવોને તો કંઈ કરવાનું રહ્યું નથી. બસ હવે એમના જીવનમાં આઠે પહોરે આનંદ મારે અલબેલાની સાથમાં, મેં તો સોંપ્યું સગળું મારા વલ્લભના હાથમાં, મારા શ્રીનાથજીના હાથમાં. આ સોંપ્યા પછીનું જીવન હવે એમને કંઈ કરવાનું, નાવમાં બેસી જાય પછી શું કરવાનું હોય. એકવાર નાવમાં ચડી જાય, વાણમાં કોઈ જીવ ચડી જાય, પછી એને પાર થવા માટે એને પોતાને કયો પરિશ્રમ કરવાનો. બસ આ એ રીતનો ભાવ છે પુષ્ટિ માર્ગમાં. અને આ કૃપા માર્ગ છે. આમાં કોઈ સાધન કરતું હોય અંદર બેઠા પછી તો સારી વાત છે, પણ એનો અર્થ એવો નહીં કે સાધન કરતું હોય એટલે એની પર ઠાકોરજી વધારે કૃપા કરી રહ્યા છે, એવું છે જ નહીં. આ માર્ગ એટલો વિલક્ષણ છે કે જેમાં કોઈ દિવસ કોઈની સાધન સાથે પણ કૃપાની સાથે તાલમેલ થઈ શકતો જ નથી. હજી હમણાં જ પ્રસંગ ગયો ને કે જે પેલો ભવૈયો અને વેશ્યાની સાથે રમણ કરનારો હતો, એને કોઈ સત્સંગથી દૈવી જીવ જાણીને એને કહ્યું કે તું ગુસાઈજીનો સેવક થા તો તારું કલ્યાણ થશે. તો ગુસાઈજીએ આ જીવને જોયો તો એમ જ કહી દીધું કે આ તો ઉત્તમ જીવ છે. તો એ ખરેખર તો વેશ્યાના નાચગાનમાં જેને રસ હોય એ જીવને ઉત્તમ કહેવું એ કેવું અલગ લાગે. પણ ગુસાઈજી તો આપ બહાર નથી જોતા, અંદર જુએ છે. અને ખરેખર એની ઉત્તમતા ક્યારે જાણવા મળી કે પેલી વેશ્યાની દીકરીને દૈવી જીવ જાણી અને એને એક રાત્રિ માટે એક સુવર્ણ મોહર આપી સોદો કરી લાવી, એને સ્નાન કરાવી, ઉપટન કરી, એના શરીરને પૂછી અને નવા વસ્ત્ર અલંકાર પહેરાવી ઠાકોરજીને સન્મુખમાં એને જેટલું હોય એટલું સુંદર ગાન કરવાની, નૃત્ય કરવાની વાત કરી. અને અધરામૃત આપતા જ એણે જે વિચારેલું કે આ દૈવી છે એનું પ્રમાણ મેળવી લીધું એણે કે કાંઈ મારી ભૂલ ના થઈ જાય, કોઈ એવી સ્ત્રી ના જતી રહે કે જેનો અધિકાર જ નથી. કારણ કે આ ઘરમાં આ સ્ત્રી કે જે રૂપિયો આપે અને પોતાના ઘરમાં આવી જાય
અને દેહનો વેપાર કરનારી હોય એને કે ગોવર્ધનનાથજીને કેવી રીતે પધરાવાય, પણ ના, એને ખબર પડી ગઈ કે આ દૈવી છે અને એનું પ્રમાણ કેવી રીતે મેળવ્યું, તો કે ગોવર્ધનનાથજીનું વલ્લભનું વિઠ્ઠલનું ચરણામૃત એને આપ્યું અને એ સાથે સંસ્કૃતમાં બોલવા લાગી અને રાસ વખતે પણ અલપાચરી જે રાગ હોય એ પણ આલાપ્યો. આ બે પ્રમાણ મળ્યા. હવે એ આ જો સાધન કયું કર્યું છે પેલા એ કંઈ નથી કર્યું, પણ એને ગુસાઈજીએ કીધું કે ઉત્તમ છે. તો જે મેં કહ્યું હમણાં આગલા પ્રસંગમાં જે હમણે કે આવી રીતે જે સૌભરી મુનિએ મત્સ્યને એકબીજાને સમાગમ કરતા જોયા અને સંસારમાં પ્રવેશ કરી ગયા, અને પાંડુ રાજાની વાત કરી હતી કે પેલા હરણી ઋષિ હતા પણ છતાંય એમને વાસના ગઈ ન હતી, તો ઋષિના શરીર હરણના શરીરમાં એમણે ભોગ ભોગવ્યો. અને એ રીતે આ જીવ જે કેવો ઉત્તમ કહેવાય કે જે પોતે હજી તો કુંવારો છે, પણ જ્યાં બ્રહ્મ સંબંધ થયો એની સાથે દોષ ગયા સર્વ, અને હવે એ જે દીકરીને લઈને આવ્યો એને નગ્ન કરી સ્નાન કરાવી ઉપટનથી અને એના શરીરને પહોંચી અને વસ્ત્રો પહેરાવી, અને મેં કીધું ને ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરતો હોય એ ભાવથી. તો આ પરાકાષ્ઠા છે પુષ્ટિ માર્ગમાં. અહીંયા સાધન ક્યાં આવ્યું? કયું સાધન? કેટલી માળા, કેટલું સત્સંગ, કેટલું એણે સેવા કરી? આ એની સાથે નથી. આ કુદરતી છે. હવે એના કરતાં પણ ચડી જાય એવી આ દીકરી નીકળી, એના કરતાં પણ ચડી ગઈ. દીકરીનો ભાવ તો, કારણ કે બ્રહ્મ સંબંધ પહેલાં તો એ જે સ્થિતિ હતી પુષ્ટિ માર્ગમાં ના પાડી છે હરિરાયજીએ, બ્રહ્મ સંબંધ પહેલાંના કર્મો કોઈએ યાદ કરવા નહીં, એ અર્થ વગરનું છે. કેમ કે જુઓ, હવે આ દીકરીને તો રોજ સુવર્ણ મુદ્રા આપીને પોતાના ઘરે લઈ જવાતી અને ભોગ ભોગવતા. હવે એ જ દીકરી બ્રહ્મ સંબંધ થયો, આ હજી તો નામ જ આપ્યું છે આણે, પણ એમાં ગુસાઈજીનું પ્રમેય બલ હતું. પણ એની સાથે તો આ દીકરીને ઠાકોરજી સાનુભાવ બતાવવા લાગ્યા. પેલો દ્રવ્યની ખોટ પડી, જોબ નોકરી કરવા ચાલ્યો તો ઠાકોરજી એને સાથે એને બોલાવતા, મૂકી દરવાજો ખોલ અંદર આવ, પછી એની સાથે કેટલી વાતો કરતા. અને એટલું જ નહીં, જે સ્ત્રી સુખ મળવું જોઈએ પુરુષથી, પતિથી, એ સુખ એને આપતા. પ્રમાણ કયું હતું કે આ જૂઠી સામગ્રી ના રહી કહેવાય. જેવી રીતે પરાશરજીએ આવી રીતે પેલી મત્સ્ય કન્યાને ફરી પાછી શીલવંત કરી દીધી, તો આપના માટે તો શું વિષાદ છે, એ પ્રસંગ કીધેલું એટલે જ આ જૂઠી ના કહેવાય સામગ્રી. તો હવે એ આ રીતે ભોગ પણ ભોગવતા, અને છતાંય એની સાથે વાતો કરવામાં તો એવો આનંદ આવતો. એક માચી બનાવડાવી હતી આણે, એની પર આ બેસતા. કેમ કે પછી જ્યારે આ અટકાવમાં હોય તો ઠાકોરજીની પાસે તો આ જઈ ના શકે, તો ઠાકોરજી પોતે દરવાજો ખોલીને બહાર આવીને એની પાસે દૂર બેસીને પછી વાતો તો કરતા જ, એમને વાત કર્યા વગર તો રહેવાતું નહીં. તો પછી હરિરાયજીએ એમ કહ્યું ભાવ પ્રકાશમાં કે આ તો પેલા કરતાં પણ ઉત્તમ જીવ નીકળી. એટલે આ માર્ગમાં આવું પ્રમાણ નથી કોઈ કે કયું સાધન કરે એટલે બહુ મોટો વૈષ્ણવ, અને કોઈ સેવા કરે તો જ મોટો વૈષ્ણવ. તો પછી જે ખાસા ગાડી મોકલી હતી ગુસાઈજીએ નિષ્કિંચન પેલા પટેલ માટે, એને તો ક્યાં માથે સેવા હતી? એને તો દ્રવ્ય પણ નહોતું, એને તો કશું પુષ્ટિ માર્ગનું સેવાનો કે મેળનો કે મર્યાદાનો મેળ કંઈ ખ્યાલ નથી. તો પછી કેવી રીતે ગાડી મોકલીને એ પણ એવા દર્શન કરવાની આજ્ઞા કરી ગોવર્ધનનાથજીએ કે ભલે આપ શૃંગાર કરો છો ને એ જ વખતે મારી પાસે લાવો એને. આમાં ક્યાં આવી સેવા? આમાં કયું નોલેજ આવ્યું, કયું જ્ઞાન આવ્યું આમાં? એટલે આ માર્ગમાં કોઈની પોતાની ફિલોસોફી નથી ચાલતી, આમાં પ્રભુની જ ઈચ્છા એ પ્રધાન છે. અને એટલે આ માર્ગમાં નિશ્ચિંતતા ઉપર આપણે આજે લેવાનું છે એકાદોળ, જેથી કરીને કોઈ જાતનો એવો ખ્યાલ ના રહી જાય મનમાં કે કોઈ આટલું કરે છે તો એ આટલા. અમે ના કહ્યું ગોવિંદાસ ભલ્લાની સેવા, એ 3:30 વાગે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં અપરસ કરી અને કાગળ લઈને જતો, અને 2 સમયના વાસણ, ગોવર્ધનનાથજીના વાસણ તો કેટલા મોટા મોટા હોય, રાજભોગ શયનભોગના, તે બધા એ ખાસા કરતો. તો જે બીજા બધા વૈષ્ણવો હતા, વૈષ્ણવોની ક્ષમા, બીજા બધા જે પણ મુખ્ય બિતરિયા સહાયક હતા સેવકો, એ લોકોને એમ થાય કે અમે તો કશું કરી શકતા નથી, અને આ તો જો કેટલું બધું કરે છે. અને ખરેખર એ કરતો તો એ બહુ અધિક હતું, અને એ પાછો એ દ્રષ્ટિથી જુએ ખરો આ લોકોની સામે કે તમે તો બધા એનું ખાવ છો એ ખરા, પણ અમારે જેટલી સેવાય નથી કરી શકતા. તો આ લોકોને અંદરથી એમ જ થઈ ગયેલું કે અમે ખરેખર કશું નથી કરતા, આ તો કેટલું બધું કરે છે. પણ આ માર્ગમાં આવું નથી. અંદરનો ભાવ શું છે ને એ તમે એ સેવકો નહોતા જાણતા. ગોવિંદાસ ભલ્લા કરતા હતા એ ઉત્તમ હતું,
પણ કયા ભાવથી કરતા હતા એ ભાવ ખાલી ગોવર્ધનનાથજી જાણતા હતા. અને એટલે તો ગોવર્ધનનાથજી એનો કાઢવા માટે તો થઈને મહાપ્રભુજીને શ્રમ આપ્યો. અને જ્યાં એને મહાપ્રભુજીએ એમ કીધું કે મારે ત્યાં અડેલ ચાલને ના પાડી એટલે કે હવે તું જા ભાઈ ના આવતો. તો એ વખતે બીજે દિવસે ગોવર્ધનનાથજીને કંઈ એમ ના થયું કે ઝારીજી વિશ્રાંત ઘાટના જળની ઝારીજી કેમ ના આવી. એટલે શું કહી તમારી જે સેવા છે એ તમે સેવા કરી એટલે તમે કંઈ ભગવાનને બાંધી લીધા. અરે સેવાનો અર્થ જ એ છે કે પ્રભુને પ્રસન્ન કરવા માટે આપણા શરીરમાં જે શક્તિ હોય, મિશ્રીની શક્તિ હોય તો મિશ્રી, દૂધગરની શક્તિ હોય તો દૂધગર, નાગરીની શક્તિ હોય તો નાગરી, સખડીની શક્તિ હોય તો સખડી, એ તમારો ભાવ છે. પણ એમાંથી ઠાકોરજી શું લે છે, એમાં તમારું જે દીનતા છે, તમારો અંદરનો જે બધા માટે સર્વોત્તમ ભાવ છે, બધાય માટે એકદમ સહજ છે, એની આ સ્વીકારે છે સેવા. આવા લોકોની નહીં. આને તો કાઢ્યા પછી તો જોયા જ નથી કર્યું બીજે દિવસે. કારણ કે આપે ક્યાં કોઈ વસ્તુ માંગી જ છે. આપને કયો એવો પદાર્થ છે કે જે વશ કરી શકે? વિશ્રાંત ઘાટનું જળ જવા દો, એવો કયો પદાર્થ છે કે જે આપને વશ કરી શકે? એવો કોઈ પદાર્થ હોત તો લોકો પદાર્થથી જ સેવા ના કરી લે ઠાકોરજીને. કોણે કીધું તું વિશ્રાંત ઘાટથી તું જળ ભરી લાય? કોઈ કહેવા નહોતું ગયું. જાતે કરતો હતો. તો જાતે કરતો તો આજ્ઞા બી નથી લીધી એણે. કોઈ વિનંતી નથી કરી મહાપ્રભુજીને કે આપનો જીવ છું તો જરા આજ્ઞા આપો ને કે હું આવી રીતે જળ ભરી લાવું. તોય મહાપ્રભુજી ના પાડી દે. કેમ કે મહાપ્રભુજી જાણે છે કે અમારા ગોવર્ધનનાથજી તો કોમળ છે, એમને તો જરા એવું બધું સહન ના થાય. શા માટે? એટલે આજ્ઞા લીધી નથી, કરી છે ને પછી જાતે જ જાતે અહંકારી થઈ ગયો. અને બધા એને એવી રીતે જોતો દ્રષ્ટિથી કે આ લોકો તુચ્છ છે, આ લોકોએ તો કંઈ કર્યું નથી. અરે આ ભાવ ગોવિંદાસ ભલ્લાનો તો જવા દો, અમારે નામ ના લેવાય મારાથી, પણ એક વલ્લભકુલ બાલકે પોતાના પિતાના પ્રાગટ્ય ઉત્સવના દિવસે પોતાની પાસે કંઈક વચનામૃત કરવાના આવ્યા તો એવું કરીને બેઠા કે આપ તો જ્યાં હતા ત્યાંના ત્યાં રહ્યા છો, જ્યાં છો એવા ને એવા જ છો, કંઈ આગળ વધ્યા નથી. આ શબ્દો પછી શું થાય? ઠાકોરજી આ સાંભળીને કે જેનાથી આપણે પ્રગટ થયા અને એમના માટે આ વચન. અરે એમણે તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપના પિતા તાતજીથી જે જાણ્યા છે એને પાળ્યા છે. આપણે આટલું જ કરવાનું છે. કોઈની દેખાદેખી કરીને આપણે આપણો મહેલ કોઈનો જોઈને ઝૂંપડું ભાગવાનું નથી. અહીંયા બેઠા છીએ આ નાવની અંદર વલ્લભની, એમાં કોઈ બીજું ગમે એટલા ધમ પછાડા કરતું હોય, આમ કરી નાખતું હોય, તેમ કરી નાખતું હોય, ત્યાં દ્રષ્ટિએ નહીં કરવાની. જો દ્રષ્ટિ કરી તો તમારી જે સેવાનો આનંદ છે, જે ભાવ છે, એ તિરોહિત થઈ જશે. અને પેલાનું તો કંઈ પહોંચતું જ નથી, કારણ કે એ તો અહંકારથી ભરેલો છે. ક્યાં ગોવિંદાસ ભલ્લાની સેવા પહોંચી છે? ઠાકોરજીને શ્રમ પડ્યો છે. એ કોણ જોઈ શકે છે? ઠાકોરજી જોઈ શકે છે. અને બીજા વલ્લભે જોયું, બીજા કોણ જોઈ શકે છે? એટલે મહેરબાની કરીને વૈષ્ણવો, આપ આ નાવમાં બેઠા છો તો આનંદ લો. આ આનંદમાં ખિસકોલીએ જો સેવા કરી તો કેટલી કરી? એક થોડીક ધૂળ લાવીને મૂકતા હતા શીલા ઉપર, પણ તોય રામજીએ એના ઉપર હાથ ફેરવીને એના શરીર ઉપર એના આંગળીના નિશાન આપી દીધા. તો જે છે ને સેવા થોડી પણ એ એટલા પ્રેમથી કરવાની કે ઠાકોરજીને એ પ્રેમ જ જોઈએ છે. ભાવનો ભોગી રે મારો વાલો, ભાવનો ભોગી રે મારો વાલો, નટવર નંદાજીનો લાલો, નટવર નંદાજીનો લાલો. આપ જે ભોગ લગાવે છે ને ગોવર્ધનનાથજી, એ ફક્ત એવો પદાર્થ છે. હા, એ પદાર્થનું નામ છે ભાવનો ભોગી. એ પદાર્થ એવો છે કે જેનું નામ છે, પણ એ ભાવ ક્યાં મળે છે? બજારમાં ક્યાંય મળે છે? એ તમારી અંદર પડ્યો છે. અને એ ભાવ જો તમે બધા સંસારમાંથી ખસેડી અને ફક્ત એમના માટે કરી દો, કોઈનું ઉપર મન ના જવું જોઈએ, એમનામાં જ મન રહે, બસ પછી એ ભાવનો ભોગ બને છે. એમને થોડો ભોગ બની જાય. 10 જગ્યાએ આપણું ચિત્ત હોય અને પછી આપણે સેવામાં આવીએ તો પછી એ ભોગ નથી લગાવતા. પણ આપણું ચિત્ત જ સેવામાં હોય, ભલે ઘરમાં કામ કરતા હોઈએ, ક્યારે અપરસ કરું, ક્યારે હું સન્મુખ થઉં, ક્યારે હું મારા લાલાને ભોગ ધરું, આ ભાવ હોય તો ભાવનો ભોગી રે મારો વાલો, નટવર નંદાજીનો લાલો. એ સિવાય ક્યાં હાથમાં આવે છે? આપ એટલે કહ્યું છે કે વાલો રીજે છે સાચા
ભાવથી રે લોલ. વાલો રીઝે છે સાચા ભાવથી રે લોલ. બાહ્ય દેખાવ સહુ વ્યર્થ જો, વાલો રીઝે છે સાચા ભાવથી રે લોલ. કેમ? ક્રિયા નથી જોતા, અંતર્યામી તો એનું નામ છે રે લોલ. અંતર વાંચે છે વાલો તરત જો, વાલો રીઝે છે સાચા ભાવથી રે લોલ. હવે ત્યાં જે ઊભા હશે, દુર્યોધને આમંત્રણ આપ્યું હશે કે આપ દૂત તરીકે આવ્યા છો અને અમારી ફરજ છે, અમે આપના માટે 56 ભોગનું વ્યંજન સિદ્ધ કર્યું છે, હવે આપ પધારો. ભલે આ તો આપ દૂત તરીકે આવ્યા છો, અમે એને સ્વીકારીએ ના સ્વીકારીએ એ તો રાજકીય રીતિ કહેવાય, પણ આપ ભોજન લેવા પધારો. ત્યારે ભગવાને સ્વયં કહ્યું કે એવા સમયે ભોજન લેવું જોઈએ તારું કે જ્યારે એવી સ્થિતિ હોય કે બીજે ક્યાંય અવકાશ જ ના હોય, તો પછી એવું છે કે લઈ શકાય. પણ અત્યારે એવું નથી કે અવકાશ જ નથી, તો કે અહીંયા તમે ક્યાં લેવા જશો? તો કે અમારા વિદુરને ત્યાં. તો કે શું એ દાસી પુત્રને ત્યાં આપ ભોજન લેવા જશો? ત્યારે અહીંયા લખ્યું છે કે મેવા પકવાન વાલે ત્યાગિયા રે લોલ. મેવા પકવાન વાલે ત્યાગિયા રે લોલ. બાજીનો સ્વાદ કઈ ઓર જો, વાલો રીઝે છે સાચા ભાવથી રે લોલ. અને નંદ ભવનમાં કેટલી લાખ ધેનુ હતી, કેટલા દૂધ દહીંના તો ભંડારો ભર્યા રહેતા, પણ વિશ્વંભર થઈને બાન ભૂલિયો રે લોલ. વિશ્વંભર થઈને બાન ભૂલિયો રે લોલ. મહી માખણ કેરો ચોર જો, મહી માખણ કેરો ચોર જો, વાલો રીઝે છે સાચા ભાવથી રે લોલ. આચાર વિચાર સહુ છોડિયા રે લોલ. આચાર વિચાર સહુ છોડિયા રે લોલ. કેળાને બદલે ખાધી છોલ રે, કેળાને બદલે ખાધી છોલ રે, વાલો રીઝે છે સાચા ભાવથી રે લોલ. જગનો શાસક તો બંધાય છે રે લોલ. કાચા એ પ્રેમ કેરે દોરજો, અને એવા પ્રભુને વૈષ્ણવ જીતતા રે લોલ. કે પુષ્ટિ હૈયામાં કરે કેદ જો, વાલો રીઝે છે સાચા ભાવથી રે લોલ. તો નાવમાં બેઠા છીએ, એ પદ લેવું હતું પણ હવે આ દોડ આવી ગયા ને સમય પણ થઈ ગયો, એટલે બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી વલ્લભાધીશ કી જય હો. ઠકરાણી ઘાટ કી જય હો.